હીરા ઉદ્યોગના તમામ રત્ન કલાકારોને નમ્ર વિનંતી છે કે આ વિડીયો સુરતની પ્રાઇવેટ સ્કૂલોના માલિકો સુધી પહોંચાડો, કારણ હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદી ચાલી રહી છે. લાખો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. 50થી પણ વધારે રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે. 50% પણ વધારે પગાર ઓછા થઈ ગયા છે. ત્યારે આ પરિસ્થિતિમાં પ્રાઇવેટ સ્કૂલોના માલિકોને એક નમ્ર અપીલ છે કે રત્ન કલાકારનું બાળક તમારી જો સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તો તેની ફી બાકી હોય તો તેને હોલ ટિકિટ નહીં આપીએ, તેને પરીક્ષામાં નહીં બેસવા દઈએ એવી ધમકી આપવાના બદલે તમે તેને સહકાર આપો એવી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. કારણ અત્યારે હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. માટે તમારી અમને પણ ખ્યાલ છે કે તમારે પણ ખર્ચ થતો હોય છે, તમારે પણ સ્ટાફને પગાર ચૂકવવો પડતો હોય છે, પણ તમારી હાલત અત્યારે રત્ન કલાકાર જેવી તો નહીં જ હોય. માટે એક માનવતાના નાતે આ વિડીયોના માધ્યમથી આપને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે રત્ન કલાકારના બાળકનું ભવિષ્ય નહીં બગડે એ માટે નમ્ર વિનંતી છે. માટે આ વિડીયો તમામ સુરતની પ્રાઇવેટ સ્કૂલોના માલિકો સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.